તાજેતરમાં જ દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ હવે અમદાવાદની પણ કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાડી નાખવાની ધમકીથી હડકંપ મચી ગયો છે। ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દોડતું થયું હતું અને તપાસ હાથ ધરી હતી। માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન છે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે ગુજરાત સહિત અમદાવાદમાં પણ મતદાન યોજાવાનું છે, ત્યારે કેટલીક સ્કૂલોમાં પણ મતદાન મથકો ગોઠવાયા છે, જેના લીધે આવી ધમકીથી હવે પોલીસ તંત્ર દોડતું થયું છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ હતી। માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આવેલા ધમકીભર્યા ઈમેલ ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય સહિતની 7 સ્કૂલોને મળ્યા હોવાની ચર્ચા છે। આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પોલીસ તંત્ર અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી રહ્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।